આજે આપણે બનાવવાના છીએ ભરેલા ગલકાનું શાક। એના માટે આપણે ગલકા લઈ લીધા છે અને આવી રીતે એક શેપમાં બધાને કટિંગ કરી નાખ્યા છે। હવે આપણે ચવાણું લેશું, એમાં લસણની તીખી ખાંડેલી ચટણી, ધાણા જીરું પાવડર, હવે આપણે એમાં નિમક એડ કરી દઉં। હવે આપણે હંચર એડ કરી દઈશું। અને હવે આપણે નાખી દઈશું એમાં ધાણા, લીલા ધાણા। હવે એમાં ખાંડના દાણા નાખી દઈશું અને પાણી મિક્સ કરી લેશું। પાણી નાખીને આને સરખી રીતે મિક્સ કરી લેશું એટલે આપણો મસાલો થઈ જશે તૈયાર। સરસ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે અને મિક્સ થઈ ગયો છે, તો હવે આને આપણે ગલકામાં ભરી લેશું। આવી રીતે આપણે એક એક કરતાં બધા ગલકામાં મસાલો ભરી લેશું। બધા ગલકા સરસ રીતે ભરાઈ ગયા છે મસાલામાં। હવે આપણે આગળ વધતા એક તેલ મૂકી દઈશું, એમાં આપણે રાઈ એડ કરી દઈશું અને થોડું જીરું નાખી દઈશું અને સાથે મીઠો લીમડો નાખી દઈશું। હવે આપણે ગલકા ભરેલા છે એ એડ કરી દઈશું। તેલ આપણે થોડુંક ઓછું મૂક્યું હોય એટલે બહુ ઓઈલી ના બને એના માટે। હવે એમાં આપણે હળદર થોડીક એડ કરી દઈશું, થોડુંક નિમક અને થોડોક ધાણા જીરું પાવડર। હવે આપણે આ મસાલો વધ્યો તો જે એ ગ્રેવી માટે એડ કરી લેવું। હવે એમાં ચટણી એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે। ખાંડના દાણા એડ કરી દઈશું। સરખી રીતે એને બધાને મિક્સ કરી લેશું। અને હવે આપણે પાણી એડ કરી દઈશું જેટલું જરૂરિયાત હોય એટલામાં। હવે આને આપણે થોડીક હલાવીને પછી આને ઢાંકી દઈશું। શાક સરસ રીતે ચડી ગયું છે અને હજી આપણે થોડોક રસો આનો બાળી નાખશું। હવે સરસ રીતે બની ગયું છે, તૈયાર થઈ ગયું છે। થોડી એવી ગ્રેવી પણ થઈ ગઈ છે અને રસો પણ આપણે જરૂરિયાત પ્રમાણે રહી ગયો છે। તો તૈયાર છે આપણું આખા ગલકાનું શાક। આ રીતે તમે પણ જરૂર બનાવશો એકવાર આખા ગલકાનું શાક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો।